દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ તાતલ સાથે. અમરેલી શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર અને કાયદાનો ભાન ભૂલેલા વાહન ચાલકો સામે પોલીસ તંત્ર લાલઘૂમ બન્યું છે. આજે શહેરના વ્યસ્ત ગણાતા રાજકમલ ચોક વિસ્તારમાં એએસપી જયવીર ગઢવી તથા શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેબી ત્રિવેદી સહિતના પોલીસ કાફલા દ્વારા કડક હાથે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. શહેરના ટ્રાફિકથી ધમધમતા રાજકમલ ચોકમાં પોલીસ કાફલાએ ઓચિંતું ચેકિંગ હાથ ધરીને નિયમોનું ભંગ કરનાર તત્વો સામે લાલ આંખ કરી છે. એએસપી જયવીર ગઢવી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી ત્રિવેદી સહિતના મોટા કાફલાએ રસ્તા પર ઉતરી કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન 4 વ્હીલ ગાડીઓમાં લગાવાયેલા પ્રતિબંધિત કાળા કાચ અને આરટીઓના નિયમ વિરુદ્ધની ફેન્સી નંબર પ્લેટ લગાવતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત વાહન ચાલકોના લાયસન્સ અને જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને આડેધડ વાહન હંકારવાનું શિસ્તનું ભાન કરાવવા માટે ડ્રાઈવ યોજાઈ હતી. પોલીસના આ કડક વલણને પગલે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ તેજ કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.